પરંપરાગત રીતે ચાલી આવતા મુરગી કુંડની અંદર તમામ સાધુ સંતોએ પોતા સ્નાન કરી અને દુનિયાની અને ભારતની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી. આની વચ્ચે એક એવો વિવાદ આવ્યો કે જેનાથી અત્યારે ભવનાથ ફૂલ ગરમ છે. એની હું તમને માહિતી આપી દઉં તો ગિરનાર તળેટીનું વાતાવરણ અત્યારે બહુ તંગ છે. શું છે તો કે અમરગીરી બાપુના સનસનીખેજ આક્ષેપ પ્રમાણે સાધુ અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, અફીણના વેપાર અને રજવાડી ઠાઠ ભોગવતા ઇન્દ્ર ભારતી બાપુ સામે અમરગીરી બાપુએ આક્ષેપો કર્યા. બરોબર, જોયું. એમાં એક આક્ષેપ એવો પણ આવ્યો કે ભાઈ રમેશગીરી બાપુનું મૃત્યુ થયું, એમાં અમરગીરી બાપુએ તેમના ગુરુભાઈ રમેશગીરી બાપુના મૃત્યુને શંકાસ્પદ ગણાવી અને એના તટસ્થ તપાસની માંગ કરી છે. બરોબર, અખાડા અને વહીવટી તંત્રના નિયમો, ભવનાથ મંદિરનો કબજો, આ હે ને મિત્રો, આ વસ્તુ મેન છે. આજે કીર્તિ પટેલને એમ કે બધા બોયલા અને કીર્તિ પટેલે આમ કર્યું, કીર્તિએ સ્નાન કર્યું. ના, આવું બધું કોમન છે, આનાથી કઈ ફેર નથી પડવાનો.